રાજકોટમાં સગીરાને એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે। એસિડથી હુમલો કરવાની ધમકી મળી છે। સગીરાને રાજકોટમાં એસિડ એટેકની ધમકી અપાઈ છે। 16 વર્ષની સગીરા છે જેને એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે। આરોપીએ ઘરમાં ઘૂસીને શારીરિક અડપલા કર્યા અને એસિડ એટેકની ધમકી પણ આપી છે। માતા પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। પોપટપરા વિસ્તારના કૃષ્ણનગરની આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષની સગીરા છે તેને શારીરિક અડપલા કરવામાં આવ્યા। ભોગ બનનાર સગીરાના પરિવારે હાલ તો ફરિયાદ નોંધાવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધ્રુવ કુંડેલ પાસેથી। ધ્રુવ, એક 16 વર્ષીય સગીરાને એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે, તેના પરિવાર છે તેને પણ જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે। પોલીસે કઈ દિશામાં કાર્યવાહી કરી? જી ભાવિકા, વાત કરીએ તો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એક ક્યાંક વિસ્તારમાં આજે ઘટના બની છે। રાજકોટની 16 વર્ષની સગીરાને એસિડ એટેકની ધમકી મળી છે। મહત્વનું વાત એ છે કે ક્યાંક આરોપીએ ઘરમાં ઘૂસીને અડપલા કર્યા હતા અને આ સગીરાને ધમકી આપી હતી કે તે એસિડ એટેક કરશે। માતા પિતાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ સમગ્ર વિગતની જો વાત કરવામાં આવે, પોપટપરા વિસ્તારમાં કૃષ્ણનગરની આ ઘટના છે, જેમાં ભોગ બનનાર સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ક્યાંક આ પ્રકારની માહિતી હાલ મળી રહી છે। ખાસ સગીરા અને આરોપીના પરિવાર બંને એકબીજાના પરિચયમાં હતા। સગીરા સાથે લગ્નનું માગું પણ નાખવામાં આવેલું હતું। અગાઉ બંને પરિવાર વચ્ચે પણ માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટને લઈને ક્યાંક આ ધમકી છે તે મળી હતી। હાલ પોલીસે તપાસ છે તે શરૂ કરી છે અને ખાસ તો અટકાયતનો ક્રમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। કહી શકાય કે ખૂબ જ ગંભીર વાત કહેવાય કે કોઈ સ્ત્રી ઉપર એસિડ એટેકની ધમકી આપવી ખૂબ જ ગંભીર બનાવો ક્યાંક ને ક્યાંક, અને ગણી શકાય પોલીસનો ભય ક્યાંક લોકોને હાલ નથી લાગી રહ્યો અને તેના જ કારણે આ પ્રકારના જે ઘટનાક્રમ છે તે વારે ઘડીએ થઈ રહ્યા છે। હવે પોલીસ આ જે સગીર યુવક છે, એટલે કે આ જે યુવક છે તેની પણ ધરપકડ તેને કરી છે। હવે કઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હવે જોવાનું રહેશે। જી ધ્રુવ, ધન્યવાદ જાણકારી બદલ।